ये तारा और सितारा है, एड़ा एड़ा डेडवा है, थोड़ा थोड़ा हलता 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 बाय बाय करे। हेलो मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल नकुम राहुलनी अंदर। तो मित्रों, आज वरसी रह्यो छे वरसाद अने आपणे जवानुं छे हवे आपणे खेतर बाजू अने थोड़ा थोड़ो पण वरसाद चालू छे। तो हवे आपणे शुं के हीराभाई आववाना छे जोड़े, तो हीराभाईने कई गाड़ी लीए आपणी अने हवे जाए आपणे शुं के खेतर बाजू अने तमने मस्त मजानो नजारो बतावुं। वरसाद वरहे, वधारे वरसाद आवीए तो छेल्ला भाई आवी जाहे, तो तमने बधुं जोता रहेजो, आगळ तमने बतावीश। तो हालो मित्रों, आपणे जाईए। હવે ગાડી પણ ચાલુ થઈ ગઈ છે અને છતર પણ લઈ લીધી છે। તો હાલો આપણે જાય હવે ધીમે ધીમે જવા દઈ જ્યાં લગીને રસ્તો જેવો થયો એ ફૂલ વરસાદ પડ્યો મિત્રો। સવારના 7 વાગ્યાનો ચાલુ છે, તો અત્યારે કેટલા વાગ્યા છે, કેટલા વાગ્યાનો ચાલુ છે, પાણી પાણી થઈ ગયું અને હજી તો જો આમ આદર છે અને ઝીણા ઝીણા છાંટા પણ આવે છે। તો જાય मस्त मजानो नजारो माणता माणता अपने खेतर बाजू जई ने खेतर चेक करता आवी। अमारे अमारे तो काई नहीं, मौजे दरिया है। तमे क्यों ना दरिया तो हजी पानी जाए है, हजी कलाक 1.5 कलाक थई गई, वरसाद बंद रही गयो एनो हजी रस्तानी अंदर पानी जाए है। લીલી છમ મસ્ત મજાનો નજારો મિત્રો। તમારે પણ આવવું હોય, તમારે પણ આ લીલો છમ નજારો માણવા આવવું હોય તો આવતા રહેજો। હું ગાડી લઈને ફ્રીમાં લઈ જાય તમને ફરવા માટે। ગિરનારથી પણ વધારે મોજ આવે, ગિરનાર જેવી તો ના આવે। એ કપૂરિયો આવે છે મિત્રો, એ જો શું કે ભરાઈ ગયો હોય કે ખાલી હોય, અહીંથી હજી પાણી નીકળે છે। ઓહો, બહુ ખાચા પડી ગયા રસ્તામાં, ધોવાઈ ગયા છે રસ્તા। ઓહો, ક્યાંય ભફાકીઓ ના થઈ જાય એવી ધ્યાન રાખજો, તમે આશીર્વાદ દેજો ક્યાંય ભફાકીઓ ના। જો એ કાકા એમ કે હે બધા આશીર્વાદ જ દીએ હે, એમ સારા દેજો પાછા આશીર્વાદ। ના ના મોટા ભાઈ, કપૂરિયો તો હજી મને લાગે હે ઊણો હે, હજી કાંઈ ભરાણું નથી। જો મિત્રો, હજી તો કપૂરિયામાં આવક હજી તો ખાલી શું કે આવક શરૂ થઈ છે અને બધા મિત્રો અહીંયા શું કે જોવા આવ્યા છે। આલી બાજુનો મોટી ખાટ છે ને એ ભરાઈ ગઈ છે, બાકી હજી આ રસ્તામાં આ રસ્તો છે ને મિત્રો દેખાય નહીં। આખો ડેમ ભરાઈ જાય ને તો આજે જાય ને રસ્તો દેખાય ને આમ ફરીને આમ ઓલા રસ્તેથી આપણે આવવું પડે। નીકળી જાય ને મિત્રો, જો આ અહીંયાથી શું કે છલી ગયું છે, અહીંયાથી આ મોટી ખાત ભરાઈ ગઈ છે અને જો તો ગાડી જાય છે અને જો આખો ડેમ ભરાઈ ગયો। આલી બાજુનો હજી ખાલી છે હાવ, અહીંયાથી નીચેથી પણ પાણી નીકળે છે મિત્રો આપણે શું કે રસ્તા ઉપર હાલતા તો થઈ ગયા છે, એક મસ્ત મજાનો નજારો છે, જ્યાં વાદળા અડી ગયા છે। તમને આપણે શું કે વાડીએ ખેતરે કામ કરવા માટે હવા ખાવાના પંખા જે મેલેલા છે આ એ તમને દેખાડી। જોઈ લ્યો, આના શું કે પાખિયા હજી શું કે નીચલા દેખાય છે ને ઉપલા શું કે ઓની અંદર ભાદરની અંદર ઢકાઈ ગયેલા છે અને મસ્ત મજાનો લીલો છમ નજારો માણતા માણતા અને વરસાદ વરસાવતા આપણે શું કે નીકળી ગયા છીએ। રસ્તાની અંદર ફૂલ પાણી ભરાઈ ગયું છે અને જો દેવથાના આવે છે, આની પહેલાં આપણે શોર્ટ બ્લોગ બનાવેલો છે, એની અંદર બધા દેવથાના લીધેલા છે। જો મિત્રો, અહીંયા શું કે હવેડી પણ વધારે આવી ગઈ છે, રસ્તામાં પાણી જાય છે। તો મિત્રો, આપણે રસ્તામાં વચ્ચે કાંટા છે એટલા માટે શું કે રસ્તાની અંદર ગાડી હવે રાખી દઈએ અને રવેચીની અંદર જો તણાઈને જડું બળું આવેલી છે, ફૂલ રસ્તો છે મિત્રો। આને આપણે શું કે દોરી અને શું કે પાર કરવાનું છે, પાણી જાય છે, કેટલું તાણ દઈએ એ જોઈએ હવે આપણે।
બહુ મિત્રો ઝાઝું પાણી નથી, બહુ ઝાઝું પાણી નથી, એમને નીકળી જવાય છે. આ કાંટા બાટા તણાઈને આવ્યા છે, એક સાઈડ નાખી દઈએ આપણે. હજી આ રસ્તાનું પાણી આવેલું આવે છે. હા મિત્રો અત્યારે વરસાદ બંધ રહી ગયો અને આપણે અડધે ગાડી રાખીને હવે હાલીને જવાનું છે. હાલીને જવા દઈએ અને રસ્તામાંથી હજી પાણી આવેલું આવે છે. જો હીરા કાકા ચારા પાડે, રસ્તામાંથી આવેલું આવે પાણી. છતર લઈ લીધી આપણે વિડીયો ઉતારવા માટે. સ્પેશિયલ આપણે શું કે વિડીયો ઉતારવા જાય, હીરા કાકા એમ કહે છે સ્પેશિયલ વિડીયો ઉતારવા જાય. બાકી ખેતરવાડી જોવાય કે ના જોવાય એનાથી કાંઈ ફરક નથી પડતો. આપણે બાપના બગાડવા જ છે, બાપના બગાડવા જ છે એવું કહે હીરો કાકા. જો હવે કે ન કરતા વિડીયામાં ચાલુ થયો એટલે નકર ધંધામાં ચાલુ ના થાય. ધંધામાં કેવી કોમ્પિટિશન હે એ તમે કમેન્ટ કરીને કહી દેજો, બરાબર? નકર આપણે કોઈ રાખે ન હોય તો આપણે આવવામાં તૈયાર નહીં, ફોન કરી નાખજો. આપણે હજી મિત્રો આ વરસાદ આવવાનું શું કે ગાજે છે અને ફૂલે ફૂલ આદર છે. હવે પાછું નીકળાય કે ના નીકળાય એનું કાંઈ નક્કી નથી. મિત્રો આપણે શું કે હીરા કાકાને છતર પણ દઈ દીધી છે. હવે છતર લઈ ને આપણે રસ્તામાં શું કે ધીમે ધીમે પાર કરતા જાય કાંટા બાટા. અને છતરમાંથી હીરા કાકા હરિયા કાઢે છે, પાછી કામ નહીં આવી કઈ હરિયા કાઢી લેવો તો. રસ્તામાંથી હજી પાણી આવેલું આવે છે થોડું થોડું. બધા ઝાડવા પણ નમી ગયા છે. આમ રસ્તો મસ્ત મજાનો આમ નમીને ઓલો થઈ ગયો આપણે જંગલ જેવું. કોઈને જંગલમાં મંગલ કરવા આવવું હોય તો અહીં ફૂલ સુવિધા સેફટી ફૂલ છે. જો તો મિત્રો આપણે ફાઇનલી થોડા હાલતા આપણે પૂગી ગયા છીએ ને એક વાડીએ, જ્યાં આપણી વાડીનો ખાલી એક દોઢ વીઘો કટકી છે. જ્યાં છે ત્યાં જોઈ નાખી. કાંઈ બંધ બારા તૂટા નથી ને. અને જો હીરા કાકા કહે કે એડા ડેડવા છે. માંડવી પણ ઝપટાઈ ગઈ છે, ગારો કેવો કોઈ. હવે શું કે ફાઇનલી આપણે શું કે વાડીએ પૂગી ગયા ને થોડો પવન પણ નીકળ્યો છે અને વરસાદ પણ આમથી આવે છે. હીરા કાકા ફોન નીચે રાખો એટલે અમે શું કે મિત્રો આમ વરસાદ વરસી રહ્યો છે. જો આ થઈ જાય તો મેળ પડી જાય ને તો સુકાય છે, પાણી પાવા પડે. હીરો કાકો કે પાણી પાવા પડે ને આ બધું થઈ ગયું. તમારે સુકાય છે, મારે આવી જ પાકી થઈ ગઈ માંડવી. હા હીરા કાકાને માંડવી પાકી થઈ ગઈ છે, બરાબર. કોઈને ચોપવા આવવી હોય તો શું કે 500 રૂપિયા દાડી અને 3 ટાઈમ ખાવું પીવું ને રહેવું બધું ફ્રીમાં. ધરાહાર થઈ ગયું મિત્રો, પવન અને વરસાદના કારણે ધરાહાર થઈ ગયું. અને એક મસ્ત મજાની ઝૂંપડી જે કરેલી હતી કેટલા વર્ષ બાદ આપણે આ ઝૂંપડીને શું કે ખાટલા નીચે બેસતા, અને આજે એ ઝૂંપડી ધરાશય થઈ ગઈ છે. મિત્રો જોઈ શકો છો ખાટલો નીચે પડી ગયો છે. અને હીરા કાકાને હું બોલું હું તો હણ આવે છે. અને આ હીરા કાકાની માંડવી છે જે હાકડી પાટલીએ વાવલ છે. તમારે કેટલાની જારીએ વાવલ છે એ જ કમેન્ટ કરી નાખજો. અને ટીટોડી પણ ફૂલમની શું કે અને આ મિત્રો ખાતર છે જે ભૂકાનું. હજી આ જો લાઈનો એમને પડી છે અને ટીટોડીઓ બહુ રાડું દે છે. અને મોરલા તા જો મિત્રો, મોરલા તા મસ્ત મજાના મોરલા બોલે છે. જો તો મિત્રો ટીટોડી બોલે. આ વાવ છે કેટલી ભરાણી હોય. હવે મિત્રો જો વાવની અંદર મસ્ત મોટો હરફ છે, જો દેખાય તો તમને. જો ધીમો
જાય આલી બાજુ આવ્યો છે મિત્રો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે વરસાદ આવે છે ચાલુ થયો છે ઘડીક આવે છે ને ઘડીક નથી આવતો એવો છે વરસાદ અહીંયા શું કે આવી ગયા છે આ હેઠામાં માંડવી મસ્ત આવી ગઈ જો હીરા કાકા એવું કે નાની અંદર નથી હોઈ ગઈ બહુ મસ્ત આ તરાવડી ભૈરી પડાની અંદર હીરા કાકાનું હોનું શું કે પાણીમાં ડૂબી ગયું હીરો કાકો ગીતની મોજ માણે છે હીરા કાકા ગાવ એક મસ્ત મજાનો શું કે લલકારો એક મસ્ત મજા મિત્રો જ્યાં હીરા કાકા માંડવી વીણી નથી ને માંડવીની ઓવાલનું થઈ ગઈ જોઉં તો કોઈને ઓહલો કરવો હોય તો આવતા રહેજો ઓહલો કરવો હોય તો હીરા કાકા કે લઈ જાજો ભૂખ દેવો ભૂખ આ પાણી જોજો ભર્યું હે ડેકા જેવું ભર્યું રહેવા દો ને કામ આવીએ પાડો હોય શું કે અહીંથી જાતું નથી ને કાઢીઓ થોડો ઊંચો કરી નાખ્યો હીરા કાકાએ હીરા કાકા શું કે લઈને મંડાણા અહીંથી આમાં નીચે પાણી જાય પાણીને કાઢે છે પાણી ભર્યું અને પાછો જો વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો દેખાય પાણીમાં તમને અને હવે આપણે શું કે જવું છે મોટા ખેતરે આ કામ કરીએ ને મિત્રો આપણે ખેતરે જવા માટે નીકળી ગયા છીએ નારિયેલીમાં બધેમાં પાણી ભરાઈ ગયું છે નાંજી આપવાનું નારિયેલી છે મીન્સ કે આપણા મોટા આપવાનું એની માંડવી જોરદાર છે એને ખડ નથી શું કે નારિયેલીની અંદર નારિયેલીનું પાણી ભરાઈ ગયું છે અને આ માંડવી પણ મસ્ત છે અને જો જીરુંની ભૂકીમાં જીરું ફૂલ ઉગી પડ્યા અત્યારે માંડવી કરતાં તો જીરું વધારે થાય એટલે મને એવું લાગે આ પારા ઉપર રહે તો શું કે આ બગીચાની અંદર બગીચો ખાલી બગીચો જ છે અત્યારે અહીં કાંઈ ખાવા જેવું નથી નારિયેલીમાં શું કે જો નારિયેલી ને અહીંયા શું કે ભગરી બેન બાંધતા અહીંયા ખાડો છે ભગરી બેન બાંધતા હે જ્યાં પીવાનું પાણી પણ તલાશમાં છે એ તારા और સિતારા है અહીંયા શું કે વાવ ને ખાડો હજી ભરાય છે જો માંથી બંબુડોનું પાણી પડે છે અહીંથી શું કે ગાડી રાખી દીધી અહીંયા અરે સારું જોઈ ને આપણે શું હોય ભલે આ ભાઈ શું કે 24 કલાક ખેતરે જ હોય કે ગમે એવો વરસાદ ન પડે શું કે ગોપાના બળદ કે બળદ ને બાંધવાનું ચરો નાખવા આવ્યા મિત્ર ઓકરો હે ઊંડું કેટલું ખેલી બાજુ કેવું ચોટું છે ચોટે કેવું ખે પગમાં અમે કાટા હતા શું થોડો વરસાદ આવ્યો મિત્રો જા પાણી અંદર પડે છે છેલ્લું ફૂલ ભરાઈ ગયું ત્યાં આખો ડેમ ચલી ગયો એ આમથી ઓકરો આવે તારે રહી ગયો જો આની અંદરથી જવા દઈએ આપણે નકર
આમાં પડતા વાર ના લાગે હોય ને શું કે રસ્તો કેળા જેવો છે. આપણી વાવમાં મિત્રો પાણી આવ્યું નથી આવ્યું એ જોઈએ આપણે. હા આવ્યું તો છે મિત્રો, હવે ઉપર આવે મિત્રો. અમારી ઉપરની માંડવી છે ઉટલાપડાની. આમાં હજી આલી બાજુ થોડું થોડું પાણી ભર્યું છે પાટલામાં. આપણે હવે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ જવા માટે અને વાતો કરતા કરતા મસ્ત મજાનું વાતાવરણ છે. વરસાદ આવતો નથી. હા 20 તારીખ વહી ગઈ કે હવે 20 તારીખ વહી ગઈ. આથી 20 તારીખના વાવણા સાથે. હા 20 તારીખ વહી ગઈ. ધીમે ધીમે આઈલા જાય બધા. આઈલા આવે પાછળ ઓલો આગળ હે જો ઓલો બાય બાય કરે. આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. હવે આમાં ક્યાં પડીને કઈ નક્કી નહીં. આમાં ગાબડા ગાબડા એ ઓલા મોર થઈ ગયા. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએથી ઘરે અને હવે આપણે બ્લોગ પૂરો કરીએ. અને જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.